શ્રીરંગ રાજશાયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ પવિત્ર દર્શન યાત્રામાં અત્યાર સુધીમાં 1 લાખ જેટલા ભક્તોએ લાભ લીધો છે। શ્રીરંગ રાજશાયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવવાના સંકલ્પોમાં 1 લાખ જેટલા લોકોને આ યાત્રાનો લાભ અપાવવા માટે દર રવિવારે ધાર્મિક યાત્રા માટે લઈ જવામાં આવે છે। આ યાત્રાઓ અવિરત રીતે ચાલી રહી છે। આજે રવિવારે વિસ્તારની ઘનશ્યામ પાર્ક સોસાયટી 1, 2, 3 તેમજ નર્મદેશ્વર સોસાયટી, સૌરભ પાર્ક, રણછોડ પાર્ક સહિતના આસપાસના વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડ બ્રહ્મા ખાતે દર્શનાર્થે લઈ જવા માટે રાજશાયરે, પૂર્ણિમા આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેની ટીમ આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી રવાના થયા હતા। આ રવિવાર એટલે કે અમારા વિસ્તારની અંદર આવેલી રણછોડ પાર્ક, જાગૃતિ, વાલ્મીક પાર્ક સાથે સૌરભ પાર્ક, ઘનશ્યામ પાર્ક, નર્મદેશ્વર આ તમામ જે સોસાયટીઓ છે સાથે પંચવટી આ વિસ્તારના તમામ લોકો અમારી જોડે આજના દિવસે અહીંયા જોડાવાના છે। આ વિસ્તારને જે દર રવિવારે પવિત્ર દર્શન યાત્રા કરાવવાનો જે અવસર મળે છે, આ અવસર નિમિત્તે આજના દિવસે અમે આ તમામ સોસાયટીઓને એમની ખૂબ જ દર્શન કરવાની, જ્યારે માતાજીની અંદર આસ્થા હોય ત્યારે અંબાજી ખાતે અંબાજી અને ખેડ બ્રહ્માના દર્શન કરવા માટે આજના દિવસે અહીંયાથી બસો જ્યારે યાત્રા આગળ વધી રહી છે ત્યારે વિસ્તારના તમામ લોકોને ફરીથી એક વખત હું કહેવા માંગીશ, જે પણ લોકો આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આવવા માંગતા હોય કે જોડાવા માંગતા હોય તો આપ અમારા ઓફિસ પર આવીને આપણી સોસાયટીનો અથવા તો આપણે જે મહોલ્લામાં રહો છો એ મહોલ્લાનો અથવા તો જે નગરમાં રહેતા હોય એ તમામ લોકોએ પોતાના એક લિસ્ટ બનાવીને અહીંયા ઓફિસ પર આપી જવાનું છે, જેથી આવનારો જે રવિવાર હોય એની તારીખ અત્યારથી તો બુક જ હોય છે, પણ આપને પણ જો આવવું હોય ને અમારી જોડે જોડાવવું હોય તો એક નક્કીથી આપને તારીખ આપવામાં આવશે। આપને દિવસે જ અમે અહીંયાથી આ પવિત્ર દર્શન યાત્રાના જે પણ યાત્રાધામ સ્થળે અમે જવાના છે, તો આપ સૌ અમારી સાથે જોડાઓ। જે પણ લોકો બાકી હોય તો તે લોકો સુધી આ મેસેજ પહોંચાડો, જેથી કોઈ યાત્રા સ્થાન જવા માટે કે દર્શન કરવા માટે બાકી ન રહી જાય। આજના દિવસે આપ પવિત્ર દર્શન યાત્રાનો આ પ્રવાસ અંબાજી ખાતે માં અંબા માતાના દર્શન કરીને ખેડ બ્રહ્મા પહોંચશે અને ત્યાં દર્શન કરીને વડોદરા પાછા આવશે। આ એ પ્રમાણેનો આજનો પ્રવાસનો આખો યાત્રા બનાવેલો છે। આયોજક રાજશાયરે જણાવ્યું છે કે હજુ પણ વિસ્તારના નાગરિકો કોઈ પણ બાકી રહી ગયા હોય તો પવિત્ર દર્શન યાત્રા માટે ત્વરિત આપણું કાર્યાલયનો સંપર્ક કરે। તેમની માટે પણ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવશે। વોર્ડ નંબર 9ના તમામ 1 લાખથી વધારે લોકોને અહીંયા દર્શનાર્થનો એક સંકલ્પ સાથે જે યાત્રાઓ શરૂ કરેલી છે, તેના જ ભાગરૂપે આજે તમે જુઓ છો કે આજે 27મી તારીખ રવિવાર, આજે અંબાજી અને ખેડ બ્રહ્માનો આજનો જે દરેકને દર્શનનો આજે લાભ લેવાનો છે। આજે અમારી ત્યાં આગળ ઘનશ્યામ પાર્ક છે, સાથે સાથે એની આજુબાજુની આવેલી નર્મદેશ્વર છે, ઘનશ્યામ પાર્ક 1, 2, 3, નર્મદેશ્વર, પંચવટી, કાશીધામ, સાથે સાથે સૌરભ પાર્ક, એમાં રણછોડ પાર્ક, વામિલ પાર્ક, એની સાથે તમે જુઓ જાગૃતિ સોસાયટી, તો આવી બધી જ સોસાયટીઓની થઈને આજે 8 બસો અહીંયા જાય છે। દર રવિવારની જેમ ભગવાનને પ્રાર્થના કરી આ લોકો હર હંમેશા અમારી સાથે રહ્યા છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે, તો ભગવાન એમને પણ એમની બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર આજના રવિવારની આ યાત્રાનો પ્રારંભ થાય છે। સાથે સાથે જે પણ લોકો બાકી રહી ગયા હોય એ લોકોને આપના માધ્યમથી જણાવીએ છીએ કે એમનું લિસ્ટ અમારા કાર્યાલય પર મોકલી આપે, જેથી આવનારા જે રવિવારો છે, આવતા રવિવાર એટલે આ 27 તારીખનો રવિવાર, આવતા તારીખનો 4મી તારીખનો રવિવાર જે ઉંડેરા ગામ છે, એના પછીનો 11 તારીખનો રવિવાર એ તમે જોશો તો એ ગોત્રી ગામ છે। હજુ 18 તારીખના રવિવાર, એટલે જે લોકો બાકીના રવિવારો બાકી છે એ લોકો ઝડપભેર પોતાના નામો લિસ્ટ મોકલે એટલે આવનારી યાત્રાઓ કોઈ બાકી ન રહી જાય તેવી જ અમારા માટે ખૂબ જરૂરિયાત છે, કારણ કે દરેક લોકોના આશીર્વાદ મળે। તો ફરી એકવાર આપના માધ્યમથી જે લોકો આજના દિવસે આ યાત્રાએ જઈ રહ્યા છે, ભગવાન સર્વોની મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા સાથે સૌને બોલ મારી અંબે। રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે લોકસેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ઘણા સારા કાર્યો કરી રહ્યા છે અને દર રવિવારે વિસ્તારના રહીશોને યાત્રા માટે લઈ જાય છે, જે સુંદર કામગીરી કરી રહ્યા છે। મેં વોર્ડ નંબર 9માં છું। અમને શ્રીરંગ આયરે, રાજેશ આયરે રવિવારે કષ્ટભજન દેવ, સારંગપુર, કોટ ગણેશ, અંબાજી ફરવા લઈ જાય છે ફ્રીમાં। જમવા ખાવા પીવાની સુવિધા, પાણીની સુવિધા,
અને સારી ફરાવે છે અમને અને દર રવિવારે ઉપાડે છે બસ અને આ અમને ફરીને બહુ આનંદ મળે છે. આજે અમે આવ્યા છે રાજેશભાઈના ત્યાં અને અમને આવી રીતે દર સન્ડે એવરી સન્ડે સાળંગપુર છે, અંબાજી છે, બધી જગ્યાએ ફરાવે છે અને જે આ ફરાવે છે એ બહુ સારી વસ્તુ છે. બધાને ફરે મસ્તી મજા બધું કરે, જમવાનું 2 ટાઈમ આપે છે, એ અમને બહુ સારું લાગે છે અને અમે દર વખતે આવીએ છીએ ને આવી રીતે ફરીએ છીએ અને આવું વર્ષો કરતા રહે, એમની પ્રગતિ થાય. વોર્ડ નંબર 9ના એ રાજેશાયરે ત્યાંથી બસ ઉપાડવામાં આવે છે. આજે અંબાજી લઈ જવામાં આવે છે. ત્યાં જમવાનું રહેવાનું કમ્પ્લીટ છે અમારે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.